वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्री परमात्मने
हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद 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 हे गोपाल हे राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वबोधपत्वादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनात्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते। करारविन्दे नपदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य शपुटे शयनम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरि मुरारी हे नाथ नारायण
कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रीवरमौक्तिकं करतले वीणाकरे कङ्कणम् षड्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुग्धावली गोपस्त्री परिवेष्टितो विधयते गोपालचूडामणि गोपालचूडामणि श्री भागवत भगवाननी लक्ष्मी नारायण भगवाननी राधारमण भगवाननी श्री जानकी वल्लभ भगवाननी श्री करुणामयी मातनी श्री चंद्रमौलेश्वर महादेवनी श्री विघ्न विनायक देवनी श्री कष्टभंजन हनुमान जी महाराज श्री द्वारिकाधीश की श्री स्वामीनारायण भगवान श्री मोतेश्वर महादेवनी श्री सोमनाथ महादेवनी श्री सुखदेव जी महाराज ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव पवित्र कृष्ण कथा थी भरपूर भगवान कृष्ण लीला राम कथा शिव कथा समग्र कथाનો એક મંડળ એક મિશ્રણ મહાગ્રંથરાજ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શુભારંભ થઈ રહ્યો છે. ફેસબુક ચેનલના માધ્યમથી સાંભળી રહેલા દરેક ગુરુ ભાઈઓ ગુરુજનો સંબંધીગણ મિત્રગણ વડીલો આપ સૌનો સહકાર અહીં સુધી પોગી આવે મને ખ્યાલ ન હતો. ઘણો બધો ફેસબુકના માધ્યમથી મને ઘણા બધા સહકાર આપ્યો. કુટુંબીજનો સગા સંબંધીઓ પણ ઘણો બધો સહકાર આપ્યો કે આજે અહીં સુધી પોગી આવ્યો છું. સર્વને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, મહાદેવ. આ જગ્યાએ બેસવું બહુ અઘરું છે. ઘણા બધા કોશિશ કરે છે કે આ જગ્યાએ બેસવું, પણ એની લાયકાત અને આગલા જન્મના જો એવા કોઈ પુણ્ય હોય તો જ અહીં સુધી પહોંચી શકીએ. બાકી અહીં સુધી પહોંચવું બહુ અઘરું છે. અનંત જન્મના પુણ્ય, પિતૃઓના આશીર્વાદ કે અહીં સુધી આપણે પોગાડે છે.
અને હું મારી જાતને એટલે ભાગ્યશાળી કહું છું કે મને બ્રાહ્મણ પરિવાર, બ્રાહ્મણ કુટુંબની અંદર ઠાકોરજી મહાદેવ મને જન્મ આપ્યો. એથી વિશેષ મારા માટે શું હોઈ શકે? આ દિવ્ય કથા બધાને મળતી નથી, બહુ અઘરું છે. ઘણા બધા કર્મના જન્મના પુણ્ય હોય, પિતૃના આશીર્વાદ હોય, ત્યારે અહીં સુધી ભોગવી શકાય. વિપ્ર બ્રાહ્મણ તો છે જ, પણ બ્રાહ્મણત્વ હોવું જરૂરી છે. બ્રાહ્મણત્વ, બ્રાહ્મણ તો બધા હોય જ છે, માણસ તો બધા છે, પણ માણસની અંદર માણસત્વ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી માણસ કહેવાને લાયક નથી. ઘણા મોટા શાસ્ત્રીઓ કહે છે કે માણસ માણસ બનીને મૃત્યુ પામે ને તો માણસનો જન્મ થાય છે. માણસ જો માણસ બનીને મૃત્યુ પામશે તો જ માણસ થશે. આપણે કથા ભાગવતજી છે અને સીધા વારે તમને ભાગવતજી તરફ નથી લઈ જવા, પહેલા આપણે ઉપરથી બધી ગોષ્ઠી કરવી છે. ભાગવતજી શું છે કે આપણે સવિસ્તર લેવાની છે કથા, એટલે જરાય ઉતાવળ કરવાની જરૂર નથી. અને ભાગવતજીનું એડ્રેસ, ઘરના એડ્રેસ વગર કોઈની ઘર જવાય નહીં. મારા ઘરના એડ્રેસની તમને બધાને ખબર હોય તો તમે બધા મારી ઘરે આવી શકો, બાકી શક્ય નથી. કારણ કે મારા ઘરનો એડ્રેસ જ તમારી પાસે નથી તો તમે કઈ રીતે મારી ઘરે આવી શકો? આ ભાગવતજીનું એડ્રેસ શું છે? એના આશીર્વાદ, એનું મહાત્મ્ય કે જેના દ્વારા તમે ખેંચાઈને આવી શકો છો. લોકડાઉનની અંદર સરસ મજાની કથાનું આયોજન કર્યું હતું. પ્રથમવાર ભગવદ ગીતા ઉપર પ્રવચન. એના સહયોગથી, એના સપોર્ટથી આજે હું અહીં સુધી પહોંચી શકું છું. ઘણાએ મને કીધું કે બાકી મારું કે નક્કી નહોતું શ્રાવણ માસની અંદર, પણ ઘણાએ મને કીધું કે શાસ્ત્રી આવી રીતે કંઈક આયોજન કરો એટલે કે આનંદ મળે. એ માટે થઈ અને પવિત્ર શ્રાવણ માસની અંદર આ ઘોર કળિયુગનું આબેહૂબ દર્શન કરાવનાર કળિયુગની અંદર કોરોના વાયરસ, મહાદેવને ઠાકોરજી ભગવાન કૃષ્ણ પરમાત્માને એક જ પ્રાર્થના કરવી છે કે હે ઠાકોરજી, આ શ્રાવણ માસની અંદર અમારે કંઈ નથી જોતું, અમે કઈ અપેક્ષા નથી રાખતા, તારે ફળ દેવું તો દેજે, ન દેતો કઈ નહીં, પણ આ વહેલી તકે આ જે છે કોરોના રૂપી મહામારી છે એમાંથી અમને ઉગારી લે બસ. કસોટી છે સાહેબ આપણી, જે રીતે ફક્ત પ્રહલાદની કસોટી હતી. પણ જો સાહેબ હું ને તમે હારી જશું ને તો નહીં મેળાવે. હાર ન માનવી. જો ભગવાન રામને કસોટી આવી હોય તો મને તમને કસોટી આવે એમાં શું શંકા કરવાની હશે? હમણાં ઘણો સમયથી હું સાંભળું છું કે જ્યારથી કોરોના વિદેશમાં બમણી કિંમતમાં હતો, આજથી મહિનો દિવસ પહેલા આપણે ગુજરાતની અંદર અહીંયા વૈદિક કર્મ બધું બંધ કરવામાં આવ્યું, યજ્ઞ કથા વગેરે વગેરે બધું. કારણ કે માણસનું સંક્રમણ થાય એટલે એ રોગ ફેલાય છે. એટલે છેલ્લા લગભગ 2-3 મહિનાથી, માર્ચ મહિનાથી લઈ અને જુલાઈ સુધી ઘણા બધા બ્રાહ્મણોના કાર્ય બંધ છે. અને હું જોઉં છું વિદેશની અંદર
યજ્ઞ કાર્ય શરૂ થયા છે. શું કામે? તો કે ત્યાં વેદની જરૂર છે, ત્યાં યજ્ઞની જરૂર છે. અને ઘણા પાસે એવું સાંભળેલું છે, વિદેશની અંદર માત્ર ને માત્ર પૈસો કમાવાની જ કિંમત છે, અહીંયા ભગવાનનું નામ નથી, એ માટે થઈને આવું બધું થાય છે. તો આપણે ચેતી જવું જોઈએ કે આ અહીંયા આવ્યો છે ને, હવે આપણે સુરત, રાજકોટ, અમદાવાદમાં કેસ વધે છે, માટે ભગવાનનું ભજન કરો. શ્રાવણ માસ આવ્યો છે, ઠાકોરજીને રીઝાવો, મહાદેવની પૂજા કરો. હું મારા માટે નથી કહેતો, અને ઘણા બધા ગુરુ બાપા શાસ્ત્રીજી પોતે પોતાનું ચલાવે છે. ના, મારા માટે નથી કહેતો, આપણા સર્વે માટે થઈ આપણી સંસ્કૃતિ અને જાળવું. ચાઇનાની સંસ્કૃતિ, ઇટલીની સંસ્કૃતિ, વિદેશની સંસ્કૃતિ બગડી ગઈ, જેથી કરીને આવા રોગ આવ્યા છે. પછી આપણે નિમિત્ત કરીએ કે ઓલા રસી નાખી ને વૈજ્ઞાનિક આવું કર્યું તેવું કર્યું, ક્યાંય કશું હોય નહીં. માણસ મરવા પડે ને 5 મિનિટનું બહાનું હોય, એટેક આવે ને આ રોગ થઈ જાય, એ બહાનું છે. આ બધું આપણું બહાનું છે. આનું મૂળ કારણ એ છે આપણી સંસ્કૃતિની અંદર ખામી છે. ભજન ઘટે છે. વડાપ્રધાન ભગવાન સ્વરૂપ આપણું કેટલું ધ્યાન રાખે છે નરેન્દ્રભાઈ મોદી. બાકી એને આપણે શું લેવા દેવા? પણ જો એક હાથે કોઈ દિવસ તાળી પડતી નથી. મોદી સાહેબ ગમે એટલું કરે, પણ આપણે એને સહયોગ આપવો છે. સહયોગ. મોદી સાહેબ પોતે લડત કરે છે, તો આપણે શું સહયોગ આપવો? બને ત્યાં સુધી બારોબાર નો નીકળવું, કામ સિવાય બહાર ન જાઓ, અને બસ ભગવાનનું ભજન કરો, જપ યજ્ઞ કરો, એકાંતમાં. જાજાનો સત્તામાં સમૂહ ન કરો. બસ એક જ સંકલ્પ કરવો, કોરોના કષ્ટ નિવારણ અર્થે કર્મ કરીશ. સમય ખૂબ ઓછો છે, 1 કલાકનો સમય છે. પણ આ વ્યાસપીઠ ઉપર બેઠા પછી એમ થાય કે કથા હાલે જ રાખે, હાલે જ રાખે. આપણે પાછું સમય સામે જોવાનું છે. બાકી હરી કથા હરિયાનંદ સ્વરૂપ ગમે એટલું કરો એટલું ઓછું. ને બને ત્યાં સુધી મારે તમને મૂળ ભાગવત તરફ લઈ જવા છે. મૂળ કથા. આ ભાગવત કથાના 3 પ્રકાર કીધા છે: ડોંગરે, નારદ, હનુમંત. ડોંગરે કથા આપણી કથા જેવી છે, સંગીત વગરની. ડોંગરે બાપા તમે ટીવીમાં જોવો ને, સવારે 6, 6:30 વાગે આવે કથા ચેનલમાં, તેમાં ડોંગરે બાપા કથા કરે, સંગીત નહોતું. ભાગવતની અંદર જો સંગીત કથાની શરૂઆત કરી હોય તો મારા ખ્યાલ પ્રમાણે પૂજ્ય અમારા ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઉજાએ શરૂઆત કરી. મારા ખ્યાલ પ્રમાણે અન્ય કોઈ કથાકાર હોય તો ઠેર હશે, પણ મારા ખ્યાલ પ્રમાણે જો એવું સાંભળવામાં આવ્યું છે કે ભાગવતજીને સંગીતની અંદર, કારણ કે કૃષ્ણ સંગીતનો ગાંડો છે માણસ, પરાશ, પંચાધ્યાય વગેરે વગેરે, ધૂન, કીર્તન માટે છે. અને ડોંગરે કથા એટલે સંગીત વગરની કથા. કારણ કે એ જમાના જયારે ડોંગરે બાપા કથા કરતા બ્રહ્મલે, એ જમાનામાં સંગીત બહુ ઓછું હતું. અત્યારે સંગીતની જરૂર છે. સંગીત વગર બિચારા કથાકાર થાકી જાય. સંગીત વગર કથાકાર થાકી જાય, માટે થઈને સંગીતની જરૂર છે. પેલો પ્રકાર કીધો છે ડોંગરે કથા, સંગીત વગરની કથા, માત્ર ને માત્ર ભગવાનની કથા, સત્સંગ નહીં, ધૂન નહીં, કીર્તન નહીં, મૂળ કથા છે.
બીજો પ્રકાર કીધો છે નારદ કથા, જે અત્યારના સમયમાં હાલે છે. ઢોલ, તબલા, મૃદંગ, હાર્મોનિયમ ગાવા વાળા. અત્યારના સમયની અંદર નારદ કથા સિવાયની કથા ચાલે એમ નથી. કારણ કે નાચવું, ગાવું, સમય અનુસાર, પ્રસંગિક અનુસાર ધૂન કીર્તન કરવા, એને નારદ કથા. કારણ કે નારદ આખો દી નારાયણ 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 એક જ ધૂન. જો નારદજીનું નામ કેવું છે, જેની વાત કદી રદ નથી થતી. नारद, जिसकी बात को कभी रद्द नहीं किया जाता, मिटा नहीं जाता, उसका नाम नारद है. અને ત્રીજી કથા કીધી છે હનુમંત કથા. આમાં ઘણા આશ્ચર્ય થાય કે આ શાસ્ત્રી નારદ કથા બરોબર, ડોંગરે કથા બરોબર, હનુમંત કથા ને ભાગવત કેમ મેળ કરો? હાલો એ સમજાવો. પહેલા તો હું આશ્ચર્ય હતો, હનુમંત કથા અને નારદ કથાનો એનો મેળ કઈ રીતે કરવો? પણ હનુમંત કથાની જરૂર ત્યારે પડે જ્યારે સમય અને કથા, સમય ઓછો હોય ને કથા લાંબી હોય ને, જેમ હનુમાનજી કહેતા વાનર અને ગુજરાતીમાં કહેતા વાંદરો, જે રીતે આ ઝાડથી ઓલે ઝાડ ઠેકડા મારે અને લાંબો સમય લેવાનો હોય એટલે કૂદકા મારી મારી અને પોતે ઠેકાણે પૂગે, એ હનુમંત કથા કીધી છે. ભાગવત કથાની અંદર ચતુર્થ દિવસે રામકૃષ્ણ જન્મ લેવાનો હોય અને વક્તા બિચારા ચોથે દિવસે બીજા ત્રીજા સ્કંદમાં આટા મારતા હોય તો હનુમંત કથા લેવી પડે. संक्षिप्त जने, अति संक्षिप्त, खाली आचमन, केवल ही आचमन किया जाता है, उसको हनुमंत कथा बोला जाता है. અને ક્યારેક ક્યારેક આચમન પણ અમૃત સમાન છે. ઠાકોરજીના થાળમાં જેમ તુલસી ધરીએ, એકાદશી નું હોય ને સામગ્રી પ્રસાદ, તુલસી ધરવામાં આવે. હવે ઉલટું થઈ ગયું, તુલસી ઉપર ને નીચે સામગ્રી. બાકી પેલા સામગ્રી નીચે રહેતી અને તુલસી નીચે રહેતું, એમાં જેટલી સામગ્રી આવતી ને પ્રસાદ કહેતા. અત્યારે તુલસી ઉપર સામગ્રી નીચે હોય છે, ફેર એટલો કર્યો છે. પણ મૂળ કથા ત્રણ ભાવાર્થ કીધા છે. નારદ ડોંગરે કથા, નારદ કથા અને હનુમંત કથા. આયે હનુમંત વિરાજે, હનુમંત વિરાજે, કથા કહો મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરો, आसन धरो. હે હનુમાન જી, મારી મતેથી હું તમને કથા કહીશ, તમે આસન ધરો બસ. કથામાં સીધું બેસવાથી કઈ મળતું નથી, આસન સિદ્ધિ જોઈએ 3 કલાક. આપણી આ તો સંક્ષિપ્ત કથા કલાક એકની છે. મોટી મોટી કથાને તો 3 કલાક બેસવું, એમાં બોલવું, એમાં ગાવું, એમાં રમવું, એમાં ટેવ પાડવી પડે. સતત 3 કલાક સુધી બેસવાની. સમય ઘણો બધો થઈ ચૂક્યો છે, ખૂબ ઓછો છે, માટે ઠેર આગળ કથા તરફ જઈએ. પેલાના ગૌઢા માણસો કહેતા કે ગામમાં પારણ બેહે ને, સાજા કોઈ હોય અને પેલાની પારણની કથાની પોથી યાત્રા ન હોય તો બેન પાર્ટી કે ડીજે બીજે કાંઈ ન હોય. કમરે બખલા કેવાય બાંધ્યા હોય, તબલા ને ઝાંઝ હોય, આમ જમાવાનો.
વક્તા બિચારા હાલીને આવતા ભાઈ આનંદ અલોક અભી ગુલાલ કંકુ વગેરે છટાતો હોય. આ બધું ગયું છે, ખરેખર આ બધાની જરૂર છે. આનંદ એમાં હતો. ચાંચ પખાત ઢોલક મૃદંગે જે નાદ થતો હોય, બૈરાઓ કીર્તન ગાતા હોય, પુરુષો કીર્તન ગાતા હોય અને ઠાકોરજીના સામૈયા થતા હોય. શેરી વડાવી સજ કરો ઘરિયાઓ ને, શેરી વડાવી સજ કરો ઘરિયાઓ ને, આંગણ પથરાવું ફૂલ, આંગણીએ પથરાવું ફૂલ, હરી તમે આવો ને. શેરી વડાવે સજા કરો ઘરે આવો ને, હે આંગણીએ પથરાવું ફૂલ, હરી તમે આવો ને. ઉતાર દેશું ઓરણા હરી આવો ને, ઉતાર દેશું ઓરણા હરી આવો ને, હે દેશું મેળી કે રમોલ, હરી તમે આવો ને. હે દેશું હે દેશું મેળી કે રમોલ, હરી તમે આવો. એ આજ શેરી વડાવી એ સજ કરું ઘરે આવો ને, આજ શેરી વડાવી. આંગણીએ પધરાવો ફૂલ, હરી ઘરે તમે આવો. આંગણીની હેરીમાં ફૂલ પધરાવવાનું ભગવાને નથી કીધું. આ આંગણું છે, હેરી છે, એમાંથી ફૂલ પધરાવો, ખોટો કચરો કાઢો અને ફૂલ પધરાવો. મને ગીતાજીનો 15મો અધ્યાય યાદ આવે છે. નિર્માન મોહા, આ બધું અંદર મોહ, લોભ, ક્રોધ આ કહેજો તો અંદર ઠાકોરજી આવશે, તો ભાગવતજી આવશે. એમને નહીં આવે સાહેબ, એમને માવા અશક્ય છે. મોટે પાયે ભાગવત કથાનું આયોજન કર્યું હોય સાહેબ, અને એ ભાગવત કથાના મંડપની અંદર આવવું ને, એમાં પણ કરોડો જન્મના પુણ્ય જોઈએ છે. 5 મિનિટ બેસું, કેટલી ખાલી 5 મિનિટ, એ આ બહુ કઠણ છે. નિર્માન મોહા ચિત સંગ દોષા, અધ્યાત્મને ત્યાં વિનિવૃત્ત કામા, દુરંદેર વિમુક્તા સુખદુઃખ સંગને, અધ્યાત્મને ત્યાં વિનિવૃત્ત કામા. માં મોહ બધું ત્યજો, આની અંદર જે રહેલું છે બધું ત્યજી દિવસ. શેરી વડાવી સજ કરો ઘરે આવો. આ શેરી, આપણા શરીર રૂપી શેરી વડાવો, સજ કરો. હે ઠાકોર તમે આવો. આંગણીએ પધરાવું ફૂલ, સંસ્કાર રૂપી ફૂલ પધરાવો. સંસ્કારના ફૂલ પધરાવો. હે આંગણીએ પથરાવું ફૂલ, હરી તમે આવો.
આંગણીએ સંસ્કાર રૂપી ફૂલ પધરાવો, ધાર્મિક ફૂલ પધરાવો, ઠાકોરજીના શ્લોક રૂપી કીર્તન રૂપી ફૂલ પધરાવો. તમે આની અંદર આવો. શ્રી વડાવી સજ કરું ઘરે હે આંગણીએ પથરાવો ફૂલ, હરી તમે આવો ને. ખૂબ સરસ મજાની કથા છે. વધારે મારે દ્રષ્ટાંત તરફ જવું નથી. પ્રથમ દિવસ છે, મૂળ ભાગવત તરફ જવું છે. માટે મહાત્મ્ય રૂપી પુષ્પ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ. મહાત્મ્ય એટલે શું? માણસની ઓળખ. મહાત્મ્ય એટલે એ માણસની ઓળખ. આ જે ભાગવત છે, અને સાહેબ બીજું ખાસ હું કહીશ કે ભાગવત શાસ્ત્ર નથી, ભાગવત ગ્રંથ નથી, ભાગવત પુસ્તક નથી, ભાગવત ચોપડી નથી. સાક્ષાત ધર્મ છે, વાંગમય સ્વરૂપ. ભગવાન કૃષ્ણ જ્યારે બાલકાની અંદર સમાયા એ પછી પોતાનું સ્વ સ્વરૂપ આખું એ ભાગવતજીની અંદર આવ્યું છે. માટે ભાગવતને સ્વયં ધર્મ કીધો છે. મૂળ ભાગવતની ઓળખ કેનાથી છે? એના મહાત્મ્યથી છે. માણસનું મહાત્મ્ય કોની પાસે હોય? એના મિત્ર પાસે, એના સગા સંબંધી પાસે હોય છે સાહેબ. મારું મહાત્મ્ય મારી પાસે ન હોય, મારા મિત્ર પાસે, મારા સગા, મારા કુટુંબીજનો પાસે હોય. એટલે મારું મહાત્મ્ય મારી પાસે હોય તો તમે બધે મને ગાંડો લેખો, ભાઈ પોતે પોતાની જ કથા કરે છે. માટે મારું મહાત્મ્ય મારી પાસે ન હોય. મારું મહાત્મ્ય મારા મિત્રો, મારું સ્વજનો પાસે છે. એ માટે ભાગવતજીનું મહાત્મ્ય ભાગવતજીમાં નથી સાહેબ. એનું મહાત્મ્ય ભાગવતજીનું પદ્મ પુરાણની અંદર રચેલું છે. મહાત્મ્ય ઓળખ છે. ઓળખ વગર ક્યાંય આપણે જઈ ન શકીએ. ઓળખ એટલે એડ્રેસ. એડ્રેસ વગર ક્યાંય ન જવાય. એડ્રેસ જરૂરી છે. હવેલીએ જવું હોય તો કઈ રીતે જવું? લ્યો, એડ્રેસ વગર જવાતું. એડ્રેસ શું? એડ્રેસની સાથેનું મહાત્મ્ય છે. હવેલી ક્યાં છે? આવીના જગ્યાએ હવેલી છે. કેવી છે? બહુ સારી છે. બહુ સારા મુખિયાજી છે. ખૂબ સારા ઠાકોરજીના દર્શન થાય છે. બાકી ગણે કે ભાઈ હવેલીમાં કાંઈ છે, દેવભાઈની હવેલીમાં જઈને તો દર્શન થતા નથી. ઠાકોરજી બેઠા બુદ્ધિ થાય છે. તો માણસ જતો નથી, વળી જાય છે. મહાત્મ્ય સાંભળીને માણસ એનું મહાત્મ્ય સાંભળીને જ વળી જાય છે. જો ભાગવતજીના મહાત્મ્યમાં એવું હોય કે ભાઈ ભાગવતજીમાં કઈ છે નહીં. એકની કથા છે, કેટલીક વાર સાંભળી, વર્ષો તેને સાંભળતા આવીએ છે. બીજી કઈક કથા કરો, બીજી કઈક કથા કરો. પણ અલગ અલગ વક્તા, અલગ અલગ દ્રષ્ટાંતની સાથે ભાગવત સાંભળવું ગમે છે. એમને નથી ગમતું. બાકી અત્યારે શ્રાવણ માસ છે. લોકડાઉન ની અંદર મેં ખુદે ઘણા બધા વક્તાઓને સાંભળ્યા છે.
ઘણે નથી કે શાસ્ત્રીજી પોતે પોતાનું ગુરુ ભાઈને કરી કથા નહીં સાંભળતા, મારા બાપ અમે બીજામાં સાંભળી એનું બધું ભેગું કરીને પછી તમે વેચીએ છે. અમારે પણ કોઈ પાસેથી લેવું પડે, એમને ન થાય. ખેડૂતો ઘણા બધા મારી પાસે ફેસબુકના માધ્યમથી છે. ખેતરમાં છા નાખવા હોય, પાણી વાળવું હોય તો બીજા પાસે જોવા જવું પડે. એમને હાલે સાહેબ નવો મોબાઈલ લઈએ ને તો આખા ગામમાં 10 ઠેકાણા તો શીખવા જાય. આપણે બ્રાહ્મણ કર્મકાંડ કરતો હોય તો સીધું બ્રાહ્મણ જન્મે છે, બ્રાહ્મણ છે, યજ્ઞોપવિત કરે છે, એની અંદર બ્રાહ્મણત્વ આવે છે, પણ શીખવું પડે છે. શીખા વગર કઈ ન હાલે. પોતાના પેઢીના દાદા હોય, બાપ હોય, આવડતું એની પાસે વેદ મંત્રો, શાસ્ત્રોક્ત પુરાણોક્ત મંત્ર, પ્રેક્ટિકલ થિયરી બંને શીખવું પડે. શીખા વગર કઈ ન આવે સાહેબ. શીખવું ફરજિયાત છે. માટે આ લોકડાઉન ની અંદર મેં ઘણા બધા કથાકારોને સાંભળ્યા, ઘણા બધા કલાકારોને સાંભળ્યા, એની પાસે કીર્તન લીધા, કથાઓને ડાઉનલોડ મગજમાં કરી. ચોપડી કરતા ખોપરીમાં જાજુ સેવિંગ કરવું પડે. ચોપડી તો પાન ઉડી જાય તો ઓલા ચલો હીરો જૂની કથા હાસ્ય રસ એના જેવું થાય તો ઉપાધિ હાલતા હોય બિચારા શાસ્ત્રીજી પહેલા સ્કંદમાં અને ચોપડીને પન્ના ફર્યા છે તો નંદોત્સવ આવી જાય પહેલેથી, તો આ ઉપાધિ જેવું થાય. માટે થાય થોડી ઘણી કથા ખોપરી કરતા મગજમાં ડાઉનલોડ કરી શીખવું બેઠું છે. અભિમાન ન કરશો શીખવા માટે, મને શરમ આવે છે. ખેર બાપ મહાત્મ્યની અંદર જઈએ, મૂળ કથાની અંદર જઈએ. सच्चिदानंद रूपाय विश्वोदपत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् श्री कृष्णाय वयम् सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम्. सत चित અને આનંદ. સચ્ચિત આનંદ રૂપાય, આ ત્રણેયને રૂપની અંદર વિશ્વોત્પત્ત્યાદિ હેતુએ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. સત એટલે શું? સચ્ચિદાનંદ રૂપાય સત ચિત આનંદ. સચ્ચિદાનંદ રૂપાય સત એટલે સત્ય. સત્ય કોને કેવું? સત્ય ક્યાં છે? કોના દ્વારા મળે? કોણ આપે? ક્યાંથી શીખવું? પ્રથમ સ્કંદની અંદર આવશે સતની કથા, સત્યની કથા. સતના માર્ગે હાલવું. સતના માર્ગે કઈ રીતે ચાલવું? સાચું બોલવું, ધર્મનું આચરણ કરવું,
જ્યાં લઈ જાય ત્યાં જવું, ધર્મ જેમ કે એમ કરવું, ધર્મ જેમ કરે એમ કરવું, એની સતની સાથે ચાલવું, એને સત કીધું છે. સત્યની ઓળખ રાખવી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત કહેતા સત્ય ચિત્ત એટલે શું? આપણું હૃદય. આપણું હૃદય કેવું હૃદય? શુદ્ધ હૃદય, પ્રેમાળ હૃદય, કોમળ હૃદય, એક ભિન્ન હૃદય. ઠાકોરજીની સાથે, મહાદેવજીની સાથે, કૌટુંબીની સાથે, પરમાત્માની સાથે પ્રેમ રૂપ થતું હૃદય. સહજ સ્વભાવને અનુકૂળ આવતું હૃદય. બધાની સાથે આનંદથી ભરી જતું હૃદય. ભગવાનને અર્પણ થતું હૃદય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શુદ્ધ હૃદય ક્યારે થાય? મને ગીતાજીનો 15મો અધ્યાય યાદ આવે છે. માન, મોહ, ક્રોધ, લોભ બધું ત્યજી દો, હૃદય આપોઆપ શુદ્ધ થશે. નિર્માણ મોહ જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંગને અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. નિર્માણ મોહ, માન ને મોહ ત્યજી દો. કોઈની ઘરે જાય, ઓલો મને પાણી આપશે, ઓલો મારું સન્માન કરશે, આવકાર આપશે, મોહ ત્યજી દો. જીત સંગ દોષા, આપણી અંદર રહેલો દોષને જીતો. શું મારામાં વાંક છે? હું ક્યાં છું? પછી બીજાને હું સલાહ આપી શકું. આપણી અંદર જ ગંદવાળો ભર્યો હોય ને બીજાને આપણે પુષ્પની, આપણે ફૂલની ઈચ્છા રાખતા હોય, સારું લાગે છે? ન શોભે, જરા પણ ન શોભે. અશક્ય છે. જો આપણે આપણા અનુકૂળ આવતા હોય, આપણે પરિપૂર્ણ બુદ્ધિચર્ય હોય, પરિપૂર્ણતા આપણામાં હોય, તો આપણે બીજાને સલાહ દેવાની યોગ્ય છે, બાકી નથી. નિર્માણ મોહાજિત સંગ દોષ અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામ. અધ્યાત્મ તરફ જવું, ભગવાનની સાથે સંલગ્ન કરવું. ભગવાન કોણ છે? ક્યાં છે? અરે સાહેબ, મંદિરમાં તો છે. જો આમાં ભગવાન નહીં હોય તો ક્યાંય નથી. આ શેરીને સજ્જ કરો તો અહીં ઠાકોરજી આવશે, એમને નહીં આવે. શેરી બનાવી સજ્જ કર્યું, ઘરે એમને ઠાકોરજી કોઈ દિવસ ઘેર ન આવે. માન, મોહ, લોભ, ભય, ઈર્ષા આ બધું ત્યજી દેશો તો આની અંદર ઠાકોરજી સ્વયં આમાં પ્રતિષ્ઠા કરશે. પછી તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. પહાડું આમાંથી જાતું નથી, ઉપાધિ એ છે. જો બીજાને સલાહ દેવાની આપણે જરૂર છે તો સમજી લ્યો આની અંદર ખામી છે કંઈક ને કંઈક. હજી હૃદય શુદ્ધ હશે ને તો કોઈને આપણે કંઈ કહેવાનું લાયક નહીં. કારણ કે તો સામે વાળાને આપણે સમજી શકશું આ શું કહેવા માંગે છે.
જો આપણે સમજતા હશું તો આપણે બીજાનામાં ખામી જોશું તો આપણે કંઈ નહીં કરી શકીએ. આવું છે ના તેવો છે આવું છે ના આમ છે ને તેમ છે. શું કામે? આપણામાં ઈ ઘટે છે એટલે આપણે સામેવાળાની ખામી ગોતીએ છીએ. આપણામાં ઈ ઘટે છે. કહેવત છે 100 ગુણ સંપન્ન માણસની અંદર એક ગુણ ખરાબ હોય ને 100 ગુણ દુર્ગુણી હોય એમાં એક સારો ગુણ હોય. ચોર ચોરી કરતો હોય આપણે એને પાપી કહીએ છીએ, પણ સાહેબ 10-15 જણાનું ટોળું હોય ચોરી કરતો હોય વાત સાચી, પણ જ્યારે વેચવાનું ટાણું આવે ને ત્યારે બધે ભાઈ હંપી જાય. એ ગુણ સારો છે. ને 100 ગુણ જેનામાં સંપન્ન છે એને બધું મળે છે, છેલ્લે પોતે પોતાનું જ કરે, કોઈને આપતો નથી. કહેવત છે મારું મારા આપનું તારા મારા. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિત આનંદ રૂપાય. સત્ય ચિત હૃદય શુદ્ધ હૃદય. શુદ્ધતા અને શુદ્ધતા રૂપાય તો એની અંદર રૂપ જોવા મળશે. સત ચિત આનંદ આ બે હશે તો આનંદ મળશે જ. નિજાનંદ મળશે, પોતાનો આનંદ, એની અંદર બીજાનો સમાવેશ થશે. સચ્ચિદાનંદ રૂપાય વિશુદ્ધ પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. મને લાગે આજનો દિવસ તો એક શ્લોકમાં જશે. ઠેર બાપ આનંદ આવશે ત્યાં સુધી કથા કરશું. પેલો દિવસ છે આજે તો મને આનંદ ખૂબ છે. શું કામે? તો કે ફેસબુક ના માધ્યમથી એટલા બધા વડીલો, ગુરુ ભાઈઓ, સગા સંબંધીઓ એટલો બધો સપોર્ટ છે, સહયોગ છે, ખૂબ આનંદ છે. બસ તમારી પાસે એવી જ ઈચ્છા રાખો છું કે એક દિવસ સરસ મજા તમે બધા બેઠા હોય અને આપણે બધા કથાનો સત્સંગ કરીએ. બસ સહયોગ વગર કાંઈ થતું નથી. આ તમારા બધા આશીર્વાદથી અહીં સુધી બેસો છો. અટાણા સુધી ઘણો બધો સમય હતો પણ મેળ આવ્યો નહીં. આશીર્વાદ વગર કઈ નથી થતું, સહયોગ વગર કઈ નથી થતું. ફેસબુકના માધ્યમથી ઘણા બધા મારા ભૂદેવો છે, અનેક ભૂદેવો છે, ઘણા બધાનો મને સહયોગ છે. પછી વોટ્સએપમાં ગ્રુપના માધ્યમથી હોય, સહપાઠી મિત્રો ગુરુ ભાઈઓ હોય કે મારી સાથે કર્મકાંડની અંદર આવતા જતા હું જેના ગ્રુપમાં છું, ઘણા બધા બ્રાહ્મણો મને સહયોગ મળ્યો છે. આ જાય બેઠો છે. ખૂબ નાનો હતો ત્યારનો શોખ હતો સાહેબ મને. આજે વાત હું મારી કરી દઉં રહેવાતું નથી. આજે આ બધા મારા છો, હું આપ સર્વેનો છું. ખૂબ નાનો હતો ત્યારથી હું કથા કરતો સાહેબ. ભાગવતજી નાનકડું પુસ્તક હોય, ટેબલ હોય, હું આ રીતે કથા કરું. ત્યારબાદ કઈ ખબર પડે નહીં. આજથી 10-15 વર્ષ પહેલાની પ્રાથમિકમાં મળતું ત્યારની વાત કરું છું. પણ કહેવત છે એકડો કરો ને એટલે 1000 પૂગો પૂગો ને પૂગો, પણ એકડો ન કરો તો આઈ નહીં ગયો. એટલે આજથી 15 વર્ષ પહેલા એકડો ભૂટ્યો ને ત્યારે 1000 સુધી પહોંચ્યો છું. હવે તમારા સુધી પહોંચવાનું બાકી છે. આ બીજ નાનપણથી હોવાનું છે. સચ્ચિદાનંદ રૂપાય. આનંદ ક્યાંથી મળે? પરમ આનંદ છે.
દ્વિત આનંદ છે, ઘણા બધા આનંદ છે. મદિરા પાનનો પણ આનંદ છે, કાચી પાતરી માવો ચોરીને ખાવાનો પણ આનંદ છે, આખો દી ચા પીને મજા કરવાનો આનંદ છે, દડે બેટ રમવાનો આનંદ છે, સમય પ્રમાણે પબજી ગેમ આખો દી મોબાઈલમાં મથામણ કરે એનો આનંદ છે, વોટ્સએપમાં આખો દી ઓનલાઈન એનો આનંદ છે, યુટ્યુબમાં મારા જેવા આખો દી કથા ભજન સાંભળે એનો આનંદ છે, આખો દી જે રીડિંગ કરે છે, સારા પુસ્તકો વાંચે એનો આનંદ છે, ભગવાનની ભક્તિ કરે એનો પણ આનંદ છે, સંત સમાગમ કરે એનો આનંદ છે, ભગવાનનું ધૂન કીર્તન કરે એનો આનંદ છે. પણ લગભગ આનંદ સારા છે ને કેટલાક આનંદ નશીલા છે. તમાકુ, મદિરા, જે નશીલા પદાર્થનો જે માણસને વ્યસન નથી એમ ન સમજો કે એની પાસે વ્યસન નથી. તો એ આખો દી મારી જે મોબાઈલમાં મથામણ કરતો હોય એ વ્યસન જ છે. આ માથાનું છે, ઓલું શરીરનું છે, ફેર એટલો છે. આની અંદર આપણું માથું, આપણું મગજ ખવાય છે મોબાઈલના માધ્યમથી. આખો દિવસ ફેસબુક અને વોટ્સએપ બધું મારી જ વાત કરું, તમારી તો કરાય નહીં. એ પણ વ્યસન છે. ઘણા એમ કહે છે ભાઈ એમને મારા માવું નથી ખાતો, હું આમ છું, એ નિર્વ્યસની છું. તો કહેવાનું ભાઈ મોબાઈલમાં કેટલી કલાક બે, તો કે એમાં આખો દી ભાઈ તો રહેવા દે, તો તું મોટો મહાવ્યસની છો. હે બાપા, તો આનંદની વાત છે. તમે બધા મહારાજ છો એટલે કહી શકો. સચ્ચિદાનંદ રૂપાય. આનંદ ગમે ક્યાંથી મળે છે? નિજાનંદ, પરમાનંદ, સહજ સહદ આનંદ ઇતિ સર્જનંદ. થોડો 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 સહજ સહજ આનંદ મળે. ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી, સહજ સહજ આનંદ. વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ રુચિરાન નામ છે. ભગવાન વરરાજ આવજો ક્યારેક મારા ગામ લોજ ગામની અંદર સ્વામિનારાયણ ભજન દર્શન કરવા આવજો બાપ. વર્ણિની વેશની અંદર જે ધારણ છે, વન વિચરણ કરતા હોય, વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ મંદ મંદ હાસ્ય કરતા હોય, સહજ સહજ જેની અંદર આનંદ નીકળે છે, સહજ આનંદ વર્ણિવેશ. જે માણસ ધાર્મિક છે ને એને ખાલી 5-10 મિનિટ સત્સંગ મળી જાય ને, આમાં ઓતપ્રો થઈ જાય ને, એનું હૃદય શુદ્ધ થઈ જાય, ખૂબ આનંદ આવે, એનો પણ આનંદ છે. અને જે માણસને મળી જાય ને કોથળી, એનો પણ આનંદ છે. પણ એ ક્ષણ માત્રનો આનંદ છે. આ આનંદ ઉપર લખાય છે, ઓલો આનંદ લખાતો નથી, ફેર એટલો છે. એ કોથળી પી જાય ને 3 કલાક જ આનંદ રહે છે. પણ જે તમે વાંચન કરો, કથા સાંભળો, એનો આનંદ અનેક ગણો છે. આનંદ આનંદ માં ફેર છે રે, આનંદ કોને કહેવાય જો. ધાર્મિક માણસનો આનંદ અલગ છે, અને બીજા માણસો ધાર્મિક નથી એમ નથી કીધું, એ બીજાની અંદર આનંદ મેળવે છે. પણ જે આનંદ ધાર્મિકતામાં મળે છે એટલો આનંદ બીજામાં નથી મળતો. મળે છે પણ ક્ષણ માત્રનો મળે છે. કાચી પાતરી માવો ચોરીને ખાય, 1 કલાક જ મોઢા માર્યા પછી થૂકી દેવો પડે. ઓલો જે આનંદ સત્સંગનો છે, શાસ્ત્રનો વાંચન છે, એ અંદર જાય છે. ઓલો અંદર જાય છે, બગાડ કરે છે, બરોબર નીકળે છે, બધું બગડી જાય છે. મૂળ વાત એ છે. આનંદ મળે છે, વાત સાચી, ખૂબ આનંદ મળે છે, પણ આનંદ ટકતો નથી. આનંદ ટકે છે. સચ્ચિદાનંદ રૂપાય. આ સત્ય છે. ચિત્ત હૃદય શુદ્ધ હૃદય સચ્ચિદાનંદ રૂપાય, એનું રૂપ થઈને આનંદ મળે છે. આનંદ તો ઘણા બધા છે, પણ લાયકાત વાળા માણસને એનો આનંદ મળે છે. આપણે ક્યાં જઈએ, શું કરીએ છીએ, એ પ્રમાણે તમને મને આનંદ મળે છે. ઘણા બધા માણસોને શાસ્ત્ર, બુક વગેરે રીડિંગ વાંચવાનો આનંદ હોય. આખો દિવસ કંઈક ને કંઈક વાંચતા હોય, કંઈક ને કંઈક વાંચતા હોય, એનો એને આનંદ મળે છે.
કોઈ માણસને સત્સંગનો આનંદ હોય, બસ સત્સંગ કરે, કીર્તન ભક્તિ કરે, જ્ઞાનની ગોષ્ઠી કરે. સાહેબ આજે કેવું પડે છે, પાંડુરંગ દાદા સ્વાધ્યાય પરિવાર સાહેબ, એની અંદર ઊંડો આનંદ છે, ઉપરથી સમજાતો નથી, પણ આ ઊંડું ઉતર્યા પછી સમજાય છે. ઊંડો થોડું થોડું ઉતરીને પછી સમજાય છે, સીધું ન સમજાય. વાયુમાં ઉપરથી જોઈએ ને કેટલું પાણી છે ખબર ન પડે, ડૂબકી મારવી જ પડે. આ તો સત્સંગનો આનંદ છે સાહેબ, ડૂબકી માર્યા વગર ખબર જ ન પડે. ક્યાં કથા હાલતી હોય ને બારોબાર આમ ઓલા હું લાઉડ અવાજ સંભળાતો હોય ને ઘણે કે ઓહ આ તો બહુ મોટું, અંદર જા તો ખબર પડે. એ કથાનો મંડપ હોય, એની અંદર માણસ કરે, એની અંદર જોઈ કોણ છે, ક્યાં દેવ છે, કોની કથા છે, કેટલા શ્રોતાઓ છે, કોણ ભગવાન છે, કોણ માણસ છે, કોણ વક્તા છે, અંદર થોડુંક કોકનો સ્પર્શ થઈ જાય એનો એને આનંદ છે. એમાં પણ આનંદ મળે છે. અત્યારે તમે બધા ફેસબુકના માધ્યમથી ભગવાનની કથા સાંભળો છો. અર્થાત આપણા ગામડાની અંદર કથા બેઠી હોય, સતત 3 કલાક કથા ચાલે, પુરુષો અને બૈરાઓ બંને સાંભળતા હોય, અને આમ એમ કે અમે 5 મિનિટનો ટાઈમ નથી, તો ત્યાં ટાઈમ ક્યાંથી આવે છે? કારણ ભગવાનના જ્ઞાનની અંદર, સત્સંગની અંદર માણસ ઓતપ્રોત થાય છે. ઘરે 5 મિનિટ નો બે હેખડો ગાડી લઈને માં કૂદકા મારે, ટીવી જોઈને ઓલું કરે ને આ કરે. કારણ આ ગ્રંથ છે જે તમારા અને મારા મનને જકડી રાખે છે, પણ જાગવું પડે. કહેવત છે કે મહેનત કર્યા વગર સરસ મજાના ગાયના ઘીનો લાડુ મોઢામાં આવે, ઘઉંનો લોટ અને એમાં ઘી નાખો ને એને બાંધો ને એના ઘણું બધું મથામણ કરવી પડે. એમને મોં થાય કાચી પાથરીને માવામાં મથામણ કરવી પડે છે ને, પણ આમાં ઘઉં પડે, એમાં તમાકુ નાખે ને ખાતો નથી. જોયેલું છે ઘણે તે શાસ્ત્રીજી ખાતા નહીં સાહેબ, ભાગવતજી સમક્ષ છે એટલે ખોટું નહીં બોલું, ખાતો નથી, જોયું છે. ખાતો નથી તો જોયેલું છે. એમાં પણ મહેનત છે, આમાં પણ મહેનત છે, પણ કેટલીક મહેનત તમે કરો એનો આનંદ થયા પછી ખોટમાં જાય છે. બાપ માટે સત્સંગ કરજો. આ ભયંકર કોરોના વાયરસ જે આપણા ભારતની અંદર વધે છે, વિદેશમાં ઓછો થઈ ગયો છે, ખૂબ ઓછા પ્રમાણમાં છે, ને આપણા ભારત દેશની અંદર વધે છે. મારે વધુ સમય લેવો નથી, કથાને વિરામ તરફ જવું છે. પણ થોડીક ચર્ચા કરીને કથા વિરામ તરફ લઈ જશું. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિત અને આનંદ જેમાંથી મળે એનું સ્વરૂપ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યા, વિશ્વની જે ઉત્પત્તિ કરે છે, સ્થિર કરે છે. વિશ્વોત્પત્ત્યા વિહેતવે તાપત્ર વિનાશાય, ક્ષણ માત્ર ની અંદર ક્ષણ ભંગુર ભાંગી નાખે છે. તાપત્ર વિનાશાય, શબ્દ વાક્ય એક જ છે, અર્થ અનેક છે. તાપત્ર વિનાશાય તમારા અને મારાની અંદર રહેલું દુર્ગુણો છે. તાપત્ર વિનાશાય એનો પણ વિનાશ કરે છે જો આનું તમે વ્યસન કરશો તો. તાપત્રે વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ, ભગવાન કૃષ્ણને ભજન કરો. બધાને વિનંતી કરતો પ્રાર્થના કરું છું. સરસ મજાનો શ્રાવણ માસ આવ્યો છે, મહાદેવની ભક્તિ કરો છો. અને ગીતાજી છે, રામાયણ છે, અરે સાહેબ વાંચો નહીં તો કઈ નહીં, ટીવીના માધ્યમથી સાંભળજો. હું તમને એટલા દિવસ આનંદ કરાવીશ. આપણે પૂર્ણિમા સુધીનું આયોજન છે, પછી જોઈએ આગળ જેવો આનંદ આવે એવો. હજી અમાસ સુધી તો પકડ્યું નથી, પણ પૂર્ણિમા સુધી આપણે રક્ષાબંધન સુધી આવું હલાવીએ, ધીરે ધીરે આનંદ કરીએ. મારો મુખ્ય વિષય ભાગવતજી છે, મને મજા આવે. આપણે 2 મહિના પહેલા લોકડાઉનમાં ગીતાજી ઉપર પ્રવચન આપ્યું, પણ ઠેર બાપ
મારી સાથે ઘણા બધા કથાકારો છે, મારી જેટલી ભૂલ ચૂક હોય એ મને વોટ્સએપ અથવા જેની પાસે નંબર છે મને ફોન કરીને મને બતાવજો. તે પ્રમાણે હું મારી મહેનત વધારું. હું સ્પષ્ટ કહી શકીશ, જરા એવું નિર્માણ નહીં રાખો. એટલે હું આજે તમારી સામે કહું છું, જ્યાં જે કંઈ ભૂલ આવી સ્પષ્ટ રીતે કહેજો. આપ મારા ગુરુ છો, બસ એ જ આપ મારા વડીલ છો. એક શ્લોકનું દિવ્ય આપણે વર્ણન કર્યું. આ પ્રમાણે શ્રી હરિની કથાનું ધીરે ધીરે રસપાન કરશો. સત ચિત અને આનંદ સત્ય કોમળ હૃદયનો આનંદ વિશ્વોત્પત્ત્યાદિ હેતવે વિશ્વની ઉત્પત્તિ કરનાર, સ્થિર રાખનાર, હેતવે તાપત્ર વિનાશાય, ક્ષણની અંદર વિનાશ કરનાર એવા ભગવાન કૃષ્ણને વંદન કરું. એક શ્લોકની સમજૂતી સાથે આજના દિવ્ય મહાત્મ્યની કથાને અહીંયા વિરામ અર્પણ કરીએ. આવતીકાલે આગળની કથા કરવા જશું. આજની આ દિવ્ય અને ભવ્ય કથાને વિરામ અર્પણ કરીએ. બીજા શ્લોકની પૂર્તિ કરી અને આવતીકાલ ઉપર જઈશું. યમ બ્રહ્મજંગમનુવેદમવેદકૃત્યમ વેપાયનમિરહગાતયાજુહાવ ઉદરે ચિતન્મયતયા તરવોభిનિદો સ્તં સર્વભૂતહૃદય મુનિમાનતોસ્મિ સ્તં સર્વભૂતહૃદય મુનિમાનતોસ્મિ. આવતીકાલથી આપણે બીજા શ્લોક તરફ જશું. આજની કથાને ઠાકોરજીના ચરણોની અંદર અર્પણ કરીને વિરામ અર્પણ કરીએ. પણ એ પહેલા 2 મિનિટ શ્રી હરિનું કીર્તન કરીને કથાને વિરામ અર્પણ કરીએ. હરિ રામ 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 સીતારામ રામ રામ હરિ રામ 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 હરિ રામ 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 સીતારામ રામ રામ હરિ રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 રામ હરે રામ 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 Hare Krishna
गोपीकावल्लभम् जानकीनायकं श्यामसुन्दरं वन्दे जानकीनायकं श्रीरामचन्द्रं वन्दे जानकीनायकं श्रीरामचन्द्रं वन्दे जानकीनायकं श्रीरामचन्द्रं हरे राम सीताराम राम राम श्याम राम श्याम सीताराम राम राम श्याम 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की। कल शाम रात ठीक 9:30 पर कथा श्री हरि की कथा गुणानुवाद करेंगे 9:30 बजे। आज की कथा को इधर विराम देते हुए श्रावण मास का प्रथम दिन आप सबको श्रावण मास की अनेक शुभकामना। पवित्र महादेव जी हमारे महामारी कोरोना के अंदर प्रार्थना करते कि हे महादेव इस महाभयंकर कष्ट से हमको निवारण करें और हमको भरपूर सुख दे। बस एक ही इच्छा है सबको। जय श्री कृष्ण, राधे राधे, महादेव, हरि ओम तत्सत।